તો બનાસકાંઠાના અંબાજી ખાતે પૂનમે અંબાજી ખાતે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। માતાજીની વહેલી સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી। આજે રક્ષાબંધન અને શ્રાવણ માસનો સોમવાર છે। અંબાજી મંદિરમાં લાંબી લાઈનો જોવા મળી હતી। અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી હતી। તો અંબાજીમાં પણ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે, કારણ કે આજે પૂર્ણિમા છે શ્રાવણની। ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। આમ તો વર્ષની દરેક પૂનમે અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આજે શ્રાવણી પૂર્ણિમા છે, નારિયેળી પૂર્ણિમા કહેવાય છે, રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી છે। હું દર પૂનમે આવું છું અને માતાજીનો ભક્ત છું। જોગાનું જો પૂનમના આગલા દિવસે જ આ રાજ્ય સરકારે કાલે 17 તારીખે જાહેરાત કરી અને આજે ગઈકાલે રાત્રે જ અમે માતાજીના દર્શન કરવા હું આવી ગયો। જય શ્રી અંબે। આજે રક્ષાબંધનનું ઉત્સવ છે, પર્વ છે, આ પૂનમ છે। માતાજીના ત્યાં આગળ ભક્તો આવે અને માતાજી પાસે એમ આવે ને માગે કે ભાઈ અમારું શુભ થાય એવું। એટલે આજે રક્ષાબંધનનું જે મુહૂર્ત છે લગભગ 1:30 વાગ્યા પછીથી છે। તો અંબાજીમાં આપ ભક્તોની ભીડ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ ભક્તોની ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। સવારે 6 વાગે મંગળા આરતી થઈ, જેનો લાભ લેવા માટે ભક્તો અંબાજી પહોંચ્યા હતા। આજે શ્રાવણની પૂર્ણિમા છે અને તેનું વિશેષ મહત્વ રહેલું છે, એટલે જ માં અંબાના ધામમાં ભક્તો ઉમટી રહ્યા છે। આમ તો વર્ષની દરેક પૂનમે અહીં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આજનો દિવસ છે વિશેષ છે, કારણ કે શ્રાવણી પૂર્ણિમા છે, સાથે જ સોમવાર છે અને પાછી રક્ષાબંધનનો પર્વ છે, એટલે વહેલી સવારથી જ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તો ઉમટી રહ્યા છે।